લાસ્ટ વિડીયોમાં આપણે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અને તેને રિલેટેડ પહેલા 4 એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે સ્વાધ્યાય 7.1 સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 1. નીચેની શરતો અનુસાર 1, 2, 3, 4 અને 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? તો અહીંયા 3 અંકોની સંખ્યા બનાવવાની હોવાથી આપણે પેટર્ન તરીકે 3 બ્લોકનો ઉપયોગ કરીશું. ઓકે, 3 અંક માટે 3 બ્લોક. અંકોનો ઉપયોગ આપણે 5 કરવાનો છે. 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની આપણે સંખ્યા બનાવવાની છે. તો એના માટે આપણે પેટર્ન ફિક્સ કરશું 3 બ્લોક્સ. ઓકે, તો જ્યાં શરત આવી છે અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે, મતલબમાં રિપીટેશન્સ કરી શકો, અને અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. ધેટ્સ ઇટ. ઓલરાઈટ, સોલ્યુશન. સૌથી પહેલા આપેલા અંકોનો ઉપયોગ 1, 2, 3, 4 and 5 5 અંકોનો ઉપયોગ કરવાનો છે. દાખલા મુજબ 3 અંકોની સંખ્યા બનાવવા માટે તેને સંકેત પેટર્ન. ઓકે, તો અહીંયા 5 અંકોનો ઉપયોગ કરવાનો છે, પરંતુ 5 અંકોનો ઉપયોગ કરી આપણે 3 અંકોની સંખ્યા બનાવવાની છે. તો આપણે પેટર્નમાં 3 બ્લોક પસંદ કરશું. ઓકે, 3 બ્લોક. ઓલરાઈટ, સો ફર્સ્ટ કેસ મેં કરું છું અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે, તો આટલા આવશે પુનરાવર્તન સહિત. પુનરાવર્તન કરી શકાય. હવે જ્યારે પણ આપણે સંખ્યા બનાવવાની હોય ત્યારે ફર્સ્ટ પ્લેસ, સેકન્ડ પ્લેસ, થર્ડ પ્લેસ આપણે નથી બોલતા. આપણે બોલીએ છીએ એકમનો અંક, દશકનો અંક અને શતકનો અંક. એટલે આ આવશે એકમનો અંક, એકમનું સ્થાન. આવશે દશકનું સ્થાન અને આવશે શતકનું સ્થાન. ઓલરાઈટ, તમને ખબર છે શતકના સ્થાન પર હું શૂન્ય મૂકી શકું નહીં, કારણ કે અગર શતકના સ્થાન પર શૂન્ય તમે મૂકશો તો એ 2 અંકોની સંખ્યા થઈ જશે, જે ક્વેશ્ચન કરતા વિપરીત છે, કારણ કે આપણે 3 અંકોની સંખ્યા બનાવવાની છે. અને બીજી વાત કે અંકોનો ઉપયોગમાં આપણે શૂન્ય ઉપયોગ કરવાનો પણ નથી. ઓકે, પરંતુ આટલે તમે શૂન્ય મૂકી શકો નહીં. કીપ ઇન માઇન્ડ. ઓલરાઈટ, તો સૌથી પહેલા આપણે એકમના સ્થાનથી સ્ટાર્ટ કરીએ. તો એકમના સ્થાનમાં આપેલા 5 અંકો પૈકી કોઈ પણ અંક તમે એકમના સ્થાન પર મૂકી શકો છો. ઓકે, તો એકમના સ્થાન 5 ભિન્ન રીતે પસંદ કરી શકાય. ઓકે, એટલે એકમના સ્થાન કમ્પ્લીટ થવાના ટોટલ 5 વેઝ પોસિબલ છે. એકમનું સ્થાન તમે 5 ભિન્ન રીતે પસંદ કરી શકો છો. ઓકે, હવે કોઈ પણ એક અંક તમે એકમના સ્થાન પર મૂકી દીધો છે. ફોર એક્ઝામ્પલ એ 1 હોઈ શકે, ત્યાં 2 હોઈ શકે, ત્યાં 3 હોઈ શકે, ત્યાં 4 હોઈ શકે, ત્યાં 5 હોઈ શકે. બરાબર, કહેવાનો મતલબ કે 5 માંથી કોઈ પણ એક અંક તમે આટલે ઉપયોગ કરી નાખ્યો છે, પણ આટલી જે કન્ડિશન આપેલી છે પુનરાવર્તન સહિત, એટલે દશકના સ્થાન પર તમે 5 પૈકી કોઈ પણ અંક મૂકી શકો છો. જે આટલે એકમના સ્થાન પર તમે અંક મૂક્યો છે તે અંક પણ તમે દશકના સ્થાન પર મૂકી શકો, કારણ કે પુનરાવર્તન કરવા કીધું છે. ઓકે, તો દશકનું સ્થાન પણ 5 અલગ રીતે પસંદ કરી શકાશે, માટે દશકનું સ્થાન 5 ભિન્ન રીતે પસંદ કરી શકાય. તે જ રીતે પુનરાવર્તનનો ઉપયોગ કરવાનો છે, માટે શતકનું સ્થાન પણ 5 અલગ રીતે ભિન્ન રીતે કમ્પ્લીટ કરી શકાશે, માટે શતકના સ્થાન પણ 5 ભિન્ન રીતે પસંદ કરી શકાય છે. હવે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર, એટલે કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ, ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ સંખ્યાઓ બરાબર 3 નો ગુણાકાર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 125. તો આમ કુલ 125 સંખ્યાઓ બનાવી શકાય. ઓકે, જ્યાં આપણે ઉપયોગ કર્યો હતો પુનરાવર્તન સહિત. તે જ રીતે હવે બીજો કેસમાં કીધું છે પુનરાવર્તન વગર, એટલે કે પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. સો પુનરાવર્તન રહી તો એને રિલેટેડ પેટર્ન આવશે.
3 બ્લોક આવશે કારણ કે આપણે 3 અંકની સંખ્યા જ બનાવવાના છે, પરંતુ આટલે કીધું છે પુનરાવર્તન રહિત, પુનરાવર્તન કરવાનું નથી. તો એકમનું સ્થાન, દશકનું સ્થાન અને શતકનું સ્થાન. અહીં એકમનું સ્થાન 5 ભિન્ન રીતે પસંદ કરી શકાશે. ઓકે, એકમના સ્થાન પૂર્ણ થવાના કુલ 5 કેસ શક્ય છે. ઓકે, પરંતુ આટલે પુનરાવર્તન નથી કરવાનું. એટલે એકમના સ્થાન પર તમે કોઈ પણ એક અંક વાપરી નાખ્યો. ધારો કે એકમના અંક પર મેં 3 પસંદ કરી નાખ્યો, આટલે મેં 3 પસંદ કરી નાખ્યો, તો દશકના અંક પર મારે 3 નો ઉપયોગ કરવાનો નથી. ઓકે, તો કહેવાનો મતલબ કે 5 અંકમાંથી એકમના સ્થાનમાં આપણે એક અંકનો ઉપયોગ કરી નાખ્યો, માટે દશકના સ્થાન માટે મારી પાસે 4 અંક પોસિબલ છે. 4 અંકનો ઉપયોગ હું કરી શકું છું. ઓકે, તો દશકનું સ્થાન 4 ભિન્ન રીતે પસંદ કરી શકાય, કારણ કે પુનરાવર્તન કરવાનું ન હોવાથી. એટલે દશકના સ્થાન પર આપણે 4 લખશું. ઓકે, એકમના અંક પર મેં એક સંખ્યા મૂકી, દશકના અંક પર મેં બીજી સંખ્યા મૂકી, તો 5 સંખ્યામાંથી મેં 2 સંખ્યાનો ઉપયોગ કરી નાખ્યો, તો બાકીના 3 અંક મેં શતકના સ્થાન પર મૂકી શકું છું. તો કહેવાનો મતલબ શતકનું સ્થાન 3 ભિન્ન રીતે પસંદ કરી શકાય. હવે બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ, ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર માંગેલી કુલ સંખ્યાઓ બરાબર 3 ગુણ્યા 4 ગુણ્યા 5 બરાબર 60. આમ અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ ન હોય તો 3 અંકોની કુલ 60 સંખ્યાઓ બનાવી શકાય. ઓકે, અને જ્યાં પુનરાવર્તન કરી શકતા હોય તો એ 125 સંખ્યાઓ બનાવી શકાય છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2. જો અંકોનું પુનરાવર્તન કરી શકાય તો 1 2 3 4 5 6 આપેલા 6 અંકો વડે 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય? તો આટલે આપેલા અંકો 6 છે અને આપણે 3 અંકોની સંખ્યા બનાવવાની છે, પરંતુ 3 અંકોની જે સંખ્યા બનશે તે સંખ્યા યુગ્મ હોવી જોઈએ. યુગ્મ સંખ્યા એટલે જેનો એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય. એટલે કે એકમનો સ્થાન 0 2 4 6 1 હોય તો તેવી સંખ્યાઓને યુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. મતલબ એકમના સ્થાન પર આપણે યુગ્મ અંક પસંદ કરવો પડશે. ધેટ્સ ઇટ. એ થશે આપણું મેઇન લોજિક. ઓકે, તો સૌથી પહેલા આપેલા અંકો 1 2 3 4 5 6 દાખલા મુજબ 3 અંકોની યુગ્મ સંખ્યા માટે 3 અંકોની યુગ્મ સંખ્યા બનાવવા માટે સૌથી પહેલા આપણે પેટર્ન ડિસાઈડ કરશું. મેં તમને લાસ્ટ વિડિયોમાં પણ કીધું હતું કે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતનો સમ જો તમારે કરવો હોય તો પેટર્ન અગર તમે બનાવી દેશો તો સમ એકદમ સિમ્પલ થઈ જશે. તો 3 અંકો માટે આપણે 3 બ્લોક બનાવીશું. એટલે જ્યાં અંકોનું પુનરાવર્તન કરી શકાય એમ કીધું છે, એટલે પુનરાવર્તન સહિત. ઓકે, એટલે આ થશે એકમનું સ્થાન, દશકનું સ્થાન અને શતકનું સ્થાન. આટલે આપણે યુગ્મ સંખ્યા બનાવવાની છે. તો યુગ્મ સંખ્યાઓ માટે એકમનો અંક, એકમનું સ્થાન હંમેશા યુગ્મ અંક હોય. એકમના સ્થાન પર
એકમના સ્થાન પર હંમેશા યુગ્મ અંક હોય. ઓકે, આ થઈ ગઈ મેઇન શરત જે તમને ખબર હોવી જોઈએ. તો આપેલા અંકોમાં યુગ્મ અંક કયો છે? આપેલા અંકોમાં યુગ્મ અંક 2 છે અને 4 છે અને 6 છે. એટલે એકમનું સ્થાન પર તમે ક્યાં તો 2 લખી શકો, ક્યાં તો 4 લખી શકો, ક્યાં તો 6 લખી શકો. તો કહેવાનો મતલબ એકમનું સ્થાન તમે 3 અલગ અલગ રીતે ભરી શકો છો. ઓકે, તો એકમના સ્થાન પર 3 ભિન્ન અંકો પસંદ કરી શકાય. કયા કયા 3 અંકો? 2 અથવા 4 અથવા 6. તો જ એ યુગ્મ સંખ્યા બનશે. ઓકે, એટલે એકમના સ્થાન પર તમે ક્યાં તો 2 લખી શકો છો, ક્યાં તો 4 લખી શકો છો, ક્યાં તો 6 લખી શકો છો. તો જ એ યુગ્મ સંખ્યા થશે. પરંતુ એકમના સ્થાન પર જો તમે આટલે 1 પસંદ કરશો તો એ અયુગ્મ સંખ્યા કહેવાશે, જે આપણા ક્વેશ્ચનથી વિપરીત છે. ઓકે, તો આટલે આપણે 2 લખી શકીએ, 4 લખી શકીએ, 6 લખી શકીએ. મતલબ એકમનું સ્થાન તમે 3 ભિન્ન રીતે પસંદ કરી શકો છો. ઓકે, આટલે કીધું છે પુનરાવર્તન સહિત, એટલે જે અંક તમે એકમના સ્થાન પર મૂક્યો છે તે અંક તમે દશક અને શતકના સ્થાન પર પણ મૂકી શકો છો. તો કહેવાનો મતલબ દશકના સ્થાન પર તો આપેલા 6 અંકોમાંથી કોઈ પણ અંકોનો ઉપયોગ કરી શકો છો. એટલે કે દશકનું સ્થાન તમે 6 અલગ રીતે ભરી શકો છો. માટે દશકના સ્થાન પર 6 ભિન્ન રીતે પસંદ કરી શકાય. અને તે જ રીતે શતકના સ્થાન પર પણ આપેલા 6 અંકોમાંથી કોઈ પણ સંખ્યાનો ઉપયોગ કરી શકો છો, કારણ કે પુનરાવર્તન કરવાનું છે. તો શતકનું સ્થાન 6 ભિન્ન રીતે પસંદ કરી શકાય. માટે બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ, એટલે કે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે કુલ યુગ્મ સંખ્યાઓ 3 અંકની કુલ યુગ્મ સંખ્યાઓ બરાબર 6 ગુણ્યા 6 ગુણ્યા 3. ઓકે, તો 6 into 6 36, 36 3 108. આમ કુલ 108 યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય. ઓકે, જ્યાં પુનરાવર્તન કરવાનું ન હોય. પરંતુ આ દાખલામાં અગર તમને એમ કીધું હોય પુનરાવર્તન કરીને અંકોનું પુનરાવર્તન કરી શકાય એમ આપ્યું હોય, પુનરાવર્તન કરી ન શકાય એમ આપ્યું હોય, સોરી, અંકોનું પુનરાવર્તન ન કરી શકાય એમ તમને કીધું હોય, તો એકમનું સ્થાન તો 3 અલગ રીતે ભરાવાનું છે. કોઈ પણ એક અંક, ધારો કે 2 કા 4 કા 6 માંથી કોઈ પણ એક અંક તમે એકમના સ્થાન પર મૂકી દીધો. ઓકે, તો દશકના સ્થાન પર 6 અંકમાંથી એક અંક વપરાઈ ગયો હોવાથી દશકનું સ્થાન 5 રીતે ભરાશે. દશકનું સ્થાન 5 રીતે ભરાશે. ઓકે, એટલે એક અંક એકમના અંક પર મૂક્યો, એક અંક દશકના સ્થાન પર મૂક્યો, તો 6 અંકમાંથી 2 અંક વપરાઈ ગયા. 6 અંકમાંથી 2 અંક વપરાઈ ગયા તો શતકના સ્થાન 4 અલગ રીતે કરી શકાય. એટલે જો પુનરાવર્તન રહિત હોય, પુનરાવર્તન રહિત હોય તો કુલ સંખ્યા આવશે 4 ગુણ્યા 5 ગુણ્યા 3. ઓકે, 4 ગુણ્યા 5 ગુણ્યા 3 એટલે કે 60. તો કુલ 60 યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય. કીપ ઇન માઇન્ડ. ઓલરાઈટ, ઓકે. ક્વેશ્ચન નંબર 3. પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરો, પુનરાવર્તન સિવાય પુનરાવર્તન કરવાનું નથી. પહેલી શરત આપી છે અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરો. ઓકે, એટલે A B C D E F G H I J. તો પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી 4 અક્ષરો વાળા કુલ કેટલા સંકેત બનાવી શકાય? ઓકે, તો સોલ્યુશન આપેલ પ્રથમ 10 અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે A B C D E F G H I J A to J નો ઉપયોગ કરવાનો છે. બનાવવાનું શું છે? 4 અક્ષરો વાળા, દાખલા મુજબ 4 અક્ષરો વાળા સંકેત બનાવવા માટે એને રિલેટેડ પેટર્ન વાપરીશું. પેટર્ન માટે 4 બ્લોક આવશે, કારણ કે આપણે 4 અક્ષરનો ઉપયોગ કરીને સંકેત બનાવવાના છે, જ્યાં પેટર્નની બાજુમાં પુનરાવર્તન સિવાય પુનરાવર્તન કરવાનું નથી. હવે જ્યારે પણ કોઈક સંકેત એટલે કે સિગ્નલ, ઓકે, તમે કોઈક સંકેત બનાવો છો તો એકમ દશકનું સ્થાન નહીં આવશે એમાં,
એકમનું સ્થાન, દશકનું સ્થાન માત્ર અને માત્ર સંખ્યા માટે આવશે. એટલે આપણે સંકેત બનાવવાનો છે, એટલે આપણે એને કહીશું આ પ્રથમ સ્થાન, ફર્સ્ટ પ્લેસ. આ આવશે બીજું સ્થાન, અને આપણે લેશું ત્રીજું સ્થાન, અને આને આપણે લેશું ચોથું સ્થાન. સમજમાં આવે છે? જ્યારે સંખ્યા હોય ત્યારે આપણે સ્થાન નહીં લખી શકીએ, પ્રથમ, બીજું, ત્રીજું એવું સ્થાન નહીં લખી શકીએ. આપણે એકમનો અંક, દશકનો અંક, શતકનો અંક અને હજારનો અંક આ રીતે લેવું પડે સંખ્યા માટે. પરંતુ આટલે આપણે કોઈ સંકેત બનાવવાના છે. શું? આટલે આપણે લખશું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ પ્લેસ. ઓકે, તો પ્રથમ સ્થાન કુલ 10 અંકોમાંથી કોઈ પણ એક અંક તમે પસંદ કરી શકો છો. એટલે કે પ્રથમ સ્થાન માટે પર 10 ભિન્ન મૂળાક્ષરો પસંદ કરી શકાય. ઓકે, હવે પુનરાવર્તન સિવાય હોવાથી સમજી લો કે 10 અક્ષરોમાંથી કોઈ પણ એક અક્ષર તમે પ્રથમ સ્થાન પર મૂકી દીધો છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે તમે કેપિટલ A પ્રથમ સ્થાન પર મૂકી દીધો છે, તો હવે આપણી પાસે 10 અક્ષરોમાંથી એક અક્ષર વપરાઈ ગયો હોવાથી બીજા સ્થાન માટે કુલ 9 અક્ષરો શક્ય છે. ઓકે, કારણ કે બીજી વાર મારે એ લેવાનું નથી, કારણ કે આટલી કીધું છે પુનરાવર્તન સિવાય, પુનરાવર્તન નથી કરવાનું. એટલે 10 અંકોમાંથી કોઈ પણ એક અંક તમે ફર્સ્ટ પ્લેસ, પ્રથમ સ્થાન પર વાપરી નાખ્યો છે, તો બીજું સ્થાન પર તમે 9 અક્ષરોમાંથી કોઈ પણ એક અક્ષર પસંદ કરી શકશો. ઓકે, કારણ કે આમાંથી એક અંક તો વપરાઈ ગયો. ફોર એક્ઝામ્પલ, અગર મેં એ લઈ લીધો તો બીજા સ્થાન પાસે મારી પાસે શક્યતા કઈ છે? બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે કુલ 9 મૂળાક્ષરોમાંથી કોઈ પણ એક મૂળાક્ષર હું પસંદ કરી શકું છું. એટલે કે બીજા સ્થાન પર 9 ભિન્ન મૂળાક્ષરો પસંદ કરી શકાય. 9 ભિન્ન મૂળાક્ષરોમાંથી કોઈ પણ એક મૂળાક્ષર પસંદ કરી શકાય. તે જ રીતે એક પ્રથમ સ્થાન પર વપરાઈ ગયો, બીજો બીજા સ્થાન પર વપરાઈ ગયો, તો 10 માંથી 2 મૂળાક્ષરો વપરાઈ ગયા, તો બાકી 8 મૂળાક્ષરો ત્રીજા સ્થાન પર પસંદ કરી શકાય. તો થર્ડ સ્થાન પર 8 ભિન્ન મૂળાક્ષરો પસંદ કરી શકાય. અને તે જ રીતે 3 મૂળાક્ષરો વપરાઈ ગયા, 10 માંથી 3 મૂળાક્ષરો વપરાઈ ગયા, એટલે કે ચોથા સ્થાન માટે 7 મૂળાક્ષરોમાંથી કોઈ પણ એક મૂળાક્ષરો પસંદ કરી શકાય. તો ફોર્થ સ્થાન પર 7 ભિન્ન મૂળાક્ષરો પસંદ કરી શકાય. સો બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ, કુલ સંકેતો બરાબર 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 5040. ઓકે, ઓકે. સો પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરો પ્રથમ 10 અક્ષરનો ઉપયોગથી 4 મૂળાક્ષરો વાળા કુલ 5040 સંકેતો બનાવી શકાય. ઓકે, આ જ દાખલામાં અગર તમને એમ કીધું હોય પુનરાવર્તન કરીને પુનરાવર્તન સહિત તો પ્રથમ સ્થાન 10 રીતે ભરાશે, બીજું સ્થાન 10 રીતે ભરાશે, ત્રીજું સ્થાન 10 રીતે ભરાશે અને ચોથું સ્થાન 10 રીતે ભરાશે. એટલે પુનરાવર્તન સાથે કુલ સંકેતો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે 10,000 સંકેતો બનાવી શકે. ઓકે, તો પુનરાવર્તન સિવાય 5040 અને પુનરાવર્તન સાથે 10,000 સંકેતો બનાવી શકાય. ઓકે, ક્વેશ્ચન નંબર 4 સમજીએ. 0 થી 9 અંકોનો ઉપયોગ કરી એટલે કુલ 9 અંકોનો સોરી 0 થી 9 એટલે કે કુલ 10 અંકોનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે લખીએ અંકોનો ઉપયોગ 0 1 2 3 અપ ટુ 9 એટલે 0 થી 9 એટલે એમાં કુલ 10 અંકો આવશે. 0 થી 9 માં કુલ 10 અંકો આવશે. ઓકે, આપેલા અંકોનો ઉપયોગ કરી 5 અંકો વાળા કેટલા ટેલિફોન નંબર બનાવી શકાય છે. એટલે આપણે જે બનાવવાના છે તે 5 અંકો વાળા ટેલિફોન નંબર માટે દાખલા મુજબ 5 અંકો વાળા ટેલિફોન 5 અંકો વાળા ટેલિફોન નંબર બનાવવા માટે
સૌથી પહેલા આપણે યુઝ કરશું પેટર્ન. પેટર્ન માટે આવશે 5 બ્લોક. ઓલરાઈટ. પ્રથમ સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન અને પાંચમું સ્થાન. બરાબર. એના માટે અંકોનું પુનરાવર્તન થતું નથી, એટલે પુનરાવર્તન વગર, પુનરાવર્તન રહિત. ઓકે, પુનરાવર્તન કરવું નથી. શરત પણ આપી છે તમને કે દરેક નંબર ની શરૂઆત, દરેક નંબર ની શરૂઆત સંખ્યા 67 થી થાય. ઓકે, એટલે આપેલી શરતનું મહત્વ શું છે કે પ્રથમ સ્થાન પર અંક 6 જ આવે. 67 થી ક્યારે થશે? પ્રથમ સ્થાન પર અંક 6 નો ઉપયોગ થાય, બીજા સ્થાન પર અંક 7 નો જ ઉપયોગ થાય. એટલે પ્રથમ સ્થાન પર એક જ અંક ઉપયોગ થવાનો છે, સંખ્યા 6. સમજમાં આવે છે? એટલે પ્રથમ સ્થાન એક જ રીતે ભરાશે. એટલે મારે કઈ સંખ્યા મૂકવાની છે? અંક 6. એટલે પ્રથમ સ્થાન ભરાવાની કુલ શક્યતા એક જ રહેશે, અંક 6 નો જ ઉપયોગ કરી શકું. બીજા સ્થાન પર પણ હું એક જ સંખ્યા મૂકી શકું છું, બીજા સ્થાન પર પણ હું એક જ સંખ્યા મૂકી શકું છું, અને તે આવશે અંક 7. સમજમાં આવે છે? તો પ્રથમ સ્થાન પર અંક 6 નો જ ઉપયોગ થતો હોવાથી પ્રથમ સ્થાન કુલ એક રીતે ભરી શકાશે. ઓકે, બીજા સ્થાન પર અંક 7 નો જ ઉપયોગ થતો હોવાથી બીજું સ્થાન કુલ એક રીતે જ ભરી શકાશે. ઓકે, એટલે હવે 10 અંક જે આપ્યા છે, તમને 10 અંક જે આપ્યા છે તેમાંથી 2 અંક વપરાઈ ગયા છે, અંક 6 અને અંક 7. એટલે 10 માંથી 2 અંક વપરાઈ ગયા, 2 અંક વપરાઈ ગયા, એટલે કુલ અંક કેટલા બચ્યા? 8 બચ્યા. તો ત્રીજા સ્થાન પર 8 માંથી કોઈ પણ એક અંક તમે ઉપયોગ કરી શકો છો, કારણ કે પુનરાવર્તન કરવાનું નથી. એટલે ત્રીજું સ્થાન ભરાવાના કુલ કેટલા કેસ પોસિબલ છે? 8. તો તે રીતે આપણે લખીએ, થર્ડ સ્થાન પર કુલ 8 રીતે ભરી શકાશે. ઓકે, ચોથું સ્થાન, હવે આટલે પણ એક અંક તમે ઉપયોગ કરી નાખો. એક અંક 6 આટલે વપરાઈ ગયો, એક અંક 7 આટલે વપરાઈ ગયો, બીજો એક અંક તમે આટલે વાપરી નાખ્યો, મતલબ 3 અંક વપરાઈ ગયા. 10 માંથી 3 અંક વપરાઈ ગયા હોવાથી આ ખાનું 7 અલગ રીતે ભરાશે. તો ચોથા સ્થાન પર કુલ 7 રીતે ભરી શકાય. અને તે જ રીતે પાંચમા સ્થાન પર કુલ 4 અંક વપરાઈ ગયા. તો 10 માંથી 6 અંકો તમે આટલે ઉપયોગ કરી શકો, અને પાંચમું સ્થાન કુલ 6 રીતે ભરી શકાશે. ઓકે, માટે બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ કુલ સંખ્યાઓ, કુલ નંબરો, કુલ ટેલિફોન નંબરો બરાબર 1 ગુણ્યા 1 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6. ઓકે, તો 7 × 42 42 × 336, તો 336. સો આમ કુલ 336 ટેલિફોન નંબર બનાવી શકાય, જ્યાં કોઈ પણ અંક પુનરાવર્તન થતો ન હોય. કમ્પ્લીટ. ઓકે, ક્વેશ્ચન નંબર 5. એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. તો પહેલી વાત, એક સિક્કાને અગર એક વખત મેં ઉછાળું તો મને કુલ 2 શક્ય કેસ મળશે.
ક્યાં તો એ હેડ એટલે કે છાપ હોય, ક્યાં તો એ ટેલ એટલે કે કાંટ હોય. ઓકે, તો આપણે નોંધ લખી નાખીએ. તો સિક્કાને એક વખત ઉછાળતા મળતા પરિણામ એચ ટી. એચ એટલે હેડ એટલે છાપ, ટી ટેલ એટલે કાંટ. જ્યાં એચ એટલે કે હેડ, છાપ અને ટી એટલે ટેલ, કાંટ. ઓકે, આમ સિક્કાને ઉછાળતા કુલ 2 પરિણામો મળે છે. ઓકે, તો સિક્કાને આપણે એક વખત ઉછાળીએ તો કુલ 2 શક્ય પરિણામો મળશે. કુલ સંખ્યા, પરિણામોની કુલ સંખ્યા કેટલી આવશે? 2. કમ્પ્લીટ. એચ અને ટી. તો દાખલા મુજબ એક સિક્કાને 3 વખત ઉછાળવું છે. સો દાખલા મુજબ સિક્કાને 3 વાર ઉછાળતા એને રિલેટેડ પેટર્ન મળશે. 3 વખત ઉછાળવાનું છે એટલે આપણે 3 બ્લોક બનાવશું. ઓકે, 3 બ્લોક બનાવશું. પ્રથમ વખત, બીજી વખત સિક્કાને ઉછાળતા અને ત્રીજી વખત સિક્કાને ઉછાળતા. પ્રથમ વખત, બીજી વખત અને ત્રીજી વખત. હવે આટલે જ્યારે મેં પેટર્ન લખું છું ત્યારે બાજુમાં હું લખું છું અંકોનું પુનરાવર્તન ન કરવાનું, પુનરાવર્તન કરવાનું, બરાબર. પરંતુ આટલે એવો કોઈ કેસ આવવાનો જ નથી કે પહેલી વખત અગર મેં સિક્કાને ઉછાળીશ, બીજી વખત સિક્કાને ઉછાળીશ તો એમાં પુનરાવર્તન જેવો કોઈ કેસ પોસિબલ છે જ નથી. સમજમાં આવે છે વાત? તો આટલે મારે શું કરવાનું છે? પુનરાવર્તન જેવું કંઈ આવતું જ નથી. ઓકે, સિક્કાને હું એક વખત ઉછાળું તો મને શક્ય પરિણામો કેટલા મળશે? 2. ચાલો, સિક્કાને બીજી વખત ન ઉછાળો તો પણ શક્ય પરિણામ 2 મળશે, એચ અને ટી. ઓકે, બીજી વખત ઉછાળવાથી શક્ય પરિણામ બદલાતા નથી એટલે બીજી વાર ઉછાળવાથી પણ સિક્કાના કુલ પરિણામો કેટલા મળશે? 2 મળશે. ત્રીજી વખત સિક્કાનો ઉછાળશો તો પણ હેડ અને ટેલ જ મળશે. ઓકે, તો આમ બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ કુલ પરિણામો, શક્ય કુલ પરિણામો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8. That's it. ઓકે, તો કુલ 8 શક્ય પરિણામો મળશે. સમજમાં આવે છે? ઓકે, વિડિયો પોસ્ટ કરીને નોટ ઓફ ના. ક્વેશ્ચન નંબર 6. ભિન્ન રંગના 5 ધ્વજ આપેલા છે. ઓકે, એક નીચે બીજો એવા 2 ધ્વજથી કુલ કેટલા સંકેત બનાવી શકાય? મતલબ આ 5 ધ્વજમાંથી કોઈ પણ 2 ધ્વજ પસંદ કરી લે, એક નીચે બીજો, એમ કેટલા સંકેત બનાવી શકાય? તો દાખલા મુજબ ભિન્ન રંગના 5 ધ્વજ આપેલ છે. ઓકે, મતલબ સમજી લો કે 5 કલરના 5 રંગના ધ્વજ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ, લાલ રંગ છે, પીળો રંગ છે, કાળો રંગ છે, સફેદ રંગ છે અને ભૂરો રંગ છે. આવા 5 અલગ અલગ રંગના ધ્વજ તમને આપ્યા છે. તેમાંથી કોઈ પણ 2 રંગ પસંદ કરીને એકની નીચે બીજું, ઓકે, એવા કુલ સંકેત આપણે બનાવવાના છે. સમજમાં આવે છે? તો દાખલા મુજબ માટે એકની નીચે બીજો એવા 2 ધ્વજથી સંકેત બનાવવા માટે, ઓકે, અહીં પેટર્ન આપણે કંઈક આ રીતે યુઝ કરશું, સમથિંગ લાઈક ધેટ. આ રીતે કંઈક ધ્વજ બનાવવાનો છે, બરાબર. તેમાં આ આવશે ઉપરનો ભાગ ને આવશે નીચેનો ભાગ. આ જ વસ્તુને એટલે કે અગર મેં આ રીતે લખું તો આ થશે ઉપરનો ભાગ
આ થશે નીચેનો ભાગ. ઓકે, તો દાખલા મુજબ આટલે જે રંગ આપણે વાપરશું, ફોર એક્ઝામ્પલ આટલે જે રંગ વાપરશું, ધારો કે આટલે અગર મેં લાલ રંગ વાપર્યો તો નીચે લાલ રંગ નહીં વપરાશે, કારણ કે બે ભિન્ન રંગ આપો છો. બે ભિન્ન રંગ વાપરવાના હોવાથી આટલે જે રંગ તમે વાપરશો તે રંગ નીચે તમે ઉપયોગ કરી શકો નહીં. એટલે આપણે પુનરાવર્તન કરવાનું નથી. તો દાખલા મુજબ પુનરાવર્તન રહિત એટલે કે પુનરાવર્તનનો ઉપયોગ કરવાનો નથી. તો ઉપરના ભાગમાં તમારી પાસે 5 ધ્વજ શક્ય છે, એટલે ઉપરનો ભાગ 5 અલગ રીતે પસંદ કરી શકાશે. એટલે કે ઉપરનો ભાગ 5 ભિન્ન રીતે પસંદ કરી શકાશે. ઓકે, ધારો કે આટલે તમે કોઈ પણ એક રંગ વાપરી નાખ્યો છે, ધારો કે લાલ વાપરી નાખ્યો, તો બીજા ભાગ પર, નીચેના ભાગ પર તમે લાલ રંગનો ઉપયોગ કરી શકો નહીં. તો 5 રંગમાંથી એક રંગ ઉપરના ભાગમાં વપરાઈ ગયો હોવાથી નીચેના ભાગમાં 4 રંગ શક્ય રહેશે. એટલે કે નીચેનો ભાગ 4 રીતે પસંદ કરી શકાશે. તો નીચેનો ભાગ 4 ભિન્ન રીતે પસંદ કરી શકાશે. સો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ, કુલ સંકેતો બરાબર 5 ગુણ્યા 4 એટલે કે 20. આમ કુલ 20 સંકેતો બનાવી શકાશે. સમજમાં આવે છે બાળકો? વિડીયો પોસ્ટ કરીને નોટ ડાઉન કરી નાખો.